ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર બનાવતું ડિજિટલ ગુજરાત. ગુજરાત રાજ્ય ગૃહ વિભાગની સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અને સિટીઝન પોર્ટલ ગુજરાતના નાગરિકો માટે 14 પ્રકારની સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવે છે. અને હવે આ જ એપ પર અને પોર્ટલ પર ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા એક નવી સેવા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જે છે ઈ-એફઆઈઆર. ઈ-એફઆઈઆર એટલે જો તમારું વાહન કે તમારો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હોય તો તમે ઓનલાઈન ગમે ત્યાંથી પોલીસને જાણ કરી શકો છો. ઈ-એફઆઈઆર કરવા માટે સૌથી પહેલા તમે તમારા ફોનમાં સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ ડાઉનલોડ કરીને એના પર રજીસ્ટ્રેશન કરો, અથવા તમે સિટીઝન પોર્ટલ પર પણ રજીસ્ટ્રેશન કરી શકો છો. રજીસ્ટ્રેશન કર્યા બાદ પોલીસને વાહન ચોરી અથવા મોબાઈલ ચોરીની જાણ કરવા માટે એક ઓનલાઈન ફોર્મ ભરો અને આ ફોર્મ ભરીને સબમિટ કરો. એટલે બસ આ માહિતી પોલીસ સ્ટેશનમાં મળી જશે અને એની જાણકારી તમને SMS દ્વારા જણાવવામાં આવશે. આ માહિતી પોલીસ સ્ટેશનમાં મળ્યાના 48 કલાકની અંદર પોલીસ ફરિયાદીનો સંપર્ક કરશે અને ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. અને જો તમે વાહનનો વીમો લીધો હોય તો વીમા કંપનીને પણ SMS અને ઈમેલથી જાણ થશે. વાહન ચોરી, મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવ્યાના 21 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે. તો હવે વાહન ચોરી, મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવવા માટે તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા કરવામાં આવશે. તમે વીમાનો દાવો પણ ઝડપથી અને સરળતાથી મેળવી શકશો. ગુજરાત પોલીસ સદાય તમારી સેવા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તો પછી રાહ શું જુઓ છો? ફોન ઉપાડો અને હમણાં જ ડાઉનલોડ કરો ગૂગલ સ્ટોર પરથી સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ. આપની સુરક્ષા આપની આંગળીના ટેરવે. પોલીસ કરી રહી છે સ્માર્ટ પોલીસિંગની નવતર પરિકલ્પનાને સાકાર. આજે ગુજરાત પોલીસ અને ટેકનોલોજીના સમન્વયના અદ્ભુત ઉદાહરણ છે ઈ-ગુજકોપ, પોકેટ કોપ, સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અને સિટીઝન પોર્ટલ જેવી અનેક પહેલો, જેમાં થવા જઈ રહ્યો છે એક નવી સુવિધાનો ઉમેરો, ઈ-એફઆઈઆર. હવે મોબાઈલ ફોન કે વાહન ચોરાઈ જવા પર એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. મહિલાઓ, વડીલો અને દિવ્યાંગ નાગરિકોને માટે વિશેષ રૂપ લાભદાયક છે આ સુવિધા. વેબથી ઈ-એફઆઈઆરની સુવિધા મળતી હોય તો પોલીસ સ્ટેશન સુધીની વોક શા માટે? મજાની વાત એ પણ છે કે ઈ-એફઆઈઆરની પ્રક્રિયા એક ઈમેલ એકાઉન્ટ બનાવવા જેટલી સરળ છે. કરવાનું ફક્ત એટલું છે કે ગૂગલ પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર પરથી સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ ડાઉનલોડ કરો અથવા તો સિટીઝન પોર્ટલ પર જાઓ, રજીસ્ટર કરો, ઓનલાઈન ફોર્મ ભરો. ગુજરાત પોલીસ 48 કલાકની અંદર ફરિયાદીનો સંપર્ક કરશે, આપેલ માહિતીની ખરાઈ કરશે, ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. અને જો તમે વાહનનો વીમો લીધો હોય તો વીમા કંપનીને પણ SMS અને ઈમેલથી જાણ થશે. ઈ-એફઆઈઆરની કોપી તમે સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ પરથી ડાઉનલોડ કરી શકશો. એટલું જ નહીં, તમને ઘરે બેઠા મોબાઈલ પર SMS દ્વારા મળશે તમારી ઈ-એફઆઈઆર અંગે ચાલી રહેલી તપાસની બધી માહિતી. ઈ-એફઆઈઆર નોંધાવ્યાના 21 દિવસની અંદર તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે. એટલે વીમાનો દાવો પણ ઝડપથી અને સરળતાથી મેળવી શકાશે. તો હવે વાહન અથવા મોબાઈલ ચોરાવા જેવી દુર્ઘટના ઘટે તો નો ફિયર, સીધા જઈને કરો ઈ-એફઆઈઆર. ઈ-એફઆઈઆર સેવાનો આજ રોજ માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યું.